હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે આજના લેક્ચરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમની વાત કરવાના છીએ, જે થિયરમ છે ડી મોઇવસ થિયરમ. જેનું સ્ટેટમેન્ટ શું કહે છે કે cos θ plus i sin θ ની n પાવર that equal to cos n θ plus i sin n θ where n belongs to q. તો અહીં સ્ટેટમેન્ટ શું કહે છે કે cos θ વત્તા i sin θ જો તમને આપેલું હોય તો એના ઉપર n પાવર હોય તો એ n પાવરને તમે આ જે થીટા છે થીટા સાથે ગુણી શકો. ઓકે, આને આ રીતે સમજીશું. ઉદાહરણ તરીકે તમે n બરાબર અહીં આ તો હું છું, ચલો ઉદાહરણ તરીકે તમે cos θ વત્તા i sin θ ની ઉપર ઘાત તમને આપી છે 5. તો આ 5 ને શું કરશો તમે એંગલ થીટા સાથે ગુણી દેશો તો cos 5 θ પ્લસ i sin. તો આવી જે વાત છે એ દરેક રેશનલ નંબર માટે તમે કહી શકો. ઉપર n કે કયો લેવાનો રેશનલ નંબર, કોઈ પણ રેશનલ નંબર માટે તમે આ વાત કરી શકો. ઓકે, તો એ આપણે સાબિત કરવું છે. હવે મારે રેશનલ નંબર માટે સાબિત કરવું છે તો રેશનલ નંબરથી નાનો સેટ કયો હોય એકચ્યુઅલમાં તમે જાણો છો કે સૌથી અહીં આપણે n જે છે રેશનલ નંબરનો સેટ છે. એના કરતા મોટો સેટ કયો આવે z, અને એના કરતા મોટો સેટ કયો છે q. તો મારે q ના નંબર્સ માટે મારે સાબિત કરવું છે. તો રેશનલ નંબર માટે સાબિત કરું તો હું પહેલા શું કરું, નેચરલ નંબર્સ માટે સાબિત કરું, હે, એટલે કે n ના n ની અંદર હોય, n નેચરલ નંબર હોય તો એના માટે હું સ્ટેટમેન્ટ સાબિત કરું. પછી z ના નંબર માટે સાબિત કરીશ અને પછી q ના નંબર્સ માટે સાબિત કરીશ. ઓકે, તો આ પ્રકારે આપણે સાબિતી આપવાની છે. તો હું કેસ નંબર 1 માં n જે લઉં છું એ આ નેચરલ નંબરના સેટની અંદરથી લઉં છું. તો હું એ રફ પર કરી દઉં છું. ચલો કેસ નંબર 1 જે છે એની અંદર આપણે વાત કરીશું. n જે છે એ નેચરલ નંબર છે, n belongs to n છે. ઓકે, તો એના માટે સ્ટેટમેન્ટ સાબિત કરીએ. હવે નેચરલ નંબર્સ માટે કોઈ પણ સ્ટેટમેન્ટ સાબિત કરવું હોય તો તમે અગાઉ 11 સાયન્સની અંદર ભણ્યા છો કે તમે મેથેમેટિકલ ઇન્ડક્શનનો ઉપયોગ કરી શકો, જેને ગુજરાતીમાં કહેવાય ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. તમે એનો ઉપયોગ કરી શકો. તો અહીં આપણે આ સ્ટેટમેન્ટને પહેલા n belongs to n માટે સાબિત કરવા જઈ રહ્યા છે. તો અહીં આપણે મેથેમેટિકલ ઇન્ડક્શનનો ઉપયોગ કરીશું. તો મેથેમેટિકલ ઇન્ડક્શનનો ઉપયોગ કરવો હોય તો આપણે આને સ્ટેટમેન્ટને નામ આપી દઈએ pn. તો સે આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે pn નામ આપીએ. ઓકે, તો મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રમાણે તમારે શું કરવું પડે, પહેલા p1 સાચું છે એવું સાબિત કરવું પડે. એટલે કે n બરાબર 1 માટે આ સ્ટેટમેન્ટ સાચું છે એવું સાબિત કરવું પડે. તો ચલો n બરાબર 1 લઈને લેફ્ટ સાઈડ ગણીએ તો શું થાય, તો cos θ પ્લસ i sin θ ની 1 પાવર. n બરાબર કેટલા લઉં છું 1, અને રાઈટ સાઈડને લખવી તો શું થાય cos 1 θ પ્લસ i sin 1 θ. ચલો બંનેનો જવાબ ચેક કરીએ, સરખો આવે છે. તો જો cos θ વત્તા i sin θ ની 1 પાવર, કોઈ પણની 1 પાવર તો એ પોતે જ થાય ને, એટલે cos θ પ્લસ i sin θ. અને આ કેટલી થશે તો 1 into θ તો શું થાય θ. સો cos θ પ્લસ i sin θ. તો એ તમે શું જોઈ શકો છો, કે cos θ વત્તા i sin θ ની 1 પાવર ગણો અને cos 1 θ, એટલે મતલબ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ n બરાબર 1 માટેનો જવાબ કેવો આવે છે, સરખો આવે છે. તો તમે અહીં શું લખી શકો છો, therefore cos θ પ્લસ i sin θ ની 1 પાવર આપણને કેવી દેખાય છે, cos 1 θ પ્લસ i sin 1 θ જેવી. ઓકે, તો તમે અહીં શું કહી શકવાના છો કે આપણું જે pn સ્ટેટમેન્ટ છે n બરાબર 1 માટે સાચું છે. તો તમે અહીં શું લખી શકો, therefore p1 is true. ચલો p1 સાચું છે એવું સાબિત થઈ ગયું. હવે તમે શું કરો છો, તો pk સાચું છે એવું ધારી લો છો ને મેથેમેટિકલ ઇન્ડક્શનના રૂલ પ્રમાણે. તો સપોઝ
pk is true for some k belongs to n. તો તમારે સાબિત શું કરવાનું થાય? pk + 1 સાચું છે એવું સાબિત કરવાનું થાય. તો જનરલી આપણે શું કરીએ છીએ મેથમેટિકલ ઇન્ડક્શનમાં? તો pk + 1 છે સાચું છે એવું સાબિત કોના આધારે કરીએ છીએ? તો આ pk સાચું છે એવું ધાર્યું છે એના આધારે. તો pk સ્ટેટમેન્ટ કયું થાય? તો pk સાચું છે એનો મતલબ કે તમે આપણું સ્ટેટમેન્ટ pn સ્ટેટમેન્ટ કયા નંબર માટે સાચું છે? n = k માટે. તો તમે શું લખશો અહીં? cos θ + I sin θ ની k પાવર = લખી શકો cos k θ. n = k મૂકો ને, કારણ કે pk એટલે કે n કેટલા છે? k છે. તો n = k મૂકવાનું. ઓકે, હવે આપણું જે ક્લેમ છે આપણે જે બતાવવાનું છે શું છે? pk + 1 સાચું છે એવું બતાવવાનું છે. તો હું લખી દઉં કે આપણો ક્લેમ શું છે. pk + 1 is true. મારે બતાવવાનું છે કે pk + 1 સાચું છે. એનો મતલબ કે ધેટ મીન્સ મારે શું બતાવવું પડે? pk + 1 એટલે કયું સ્ટેટમેન્ટ થાય? આ સ્ટેટમેન્ટ n = k + 1 માટે લખો તો શું સાબિત કરવાનું થાય? cos θ + I sin θ એની પાવરમાં k + 1 હોય. તમે આવું લખી શકતા હોવા જોઈએ. cos k + 1 θ + I sin k + 1 θ લખી શકતા હોવા જોઈએ. તો મારે pk + 1 સાચું છે એવું સાબિત કરવું છે. એનો મતલબ કે મારે આ સાબિત કરવું છે. તો હું શું કરું છું? cos θ + I sin θ ની k + 1 પાવર ગણું તો મને આ જવાબ મળવો જોઈએ. તો ચલો ગણીએ એ જવાબ, અને એના માટે તમે આ pk સાચું છે ધાર્યું છે એનો ઉપયોગ કરશો. તો નાવ cos θ + I sin θ જે છે એની k + 1 પાવર આપણે ગણીએ. ચલો k + 1 પાવર ગણવી તો તમે શું કરો? એક k પાવર ને છૂટી કરો ને, અને 1 પાવર ને છૂટી કરો તો તમે શું લખાશે? I sin θ ની k પાવર cos θ + I sin θ ની 1 પાવર. મેં k પાવર ને કેમ છૂટી કરી? બીકોઝ મેં એઝમ્પશન લીધું છે, મેં ધાર્યું છે pk સાચું છે. એના પરથી મને આ મારી પાસે k પાવર હું જાણું છું શું છે? cos k θ + I sin. તો એ મૂકવા માટે ને, કારણ કે આપણે ધારેલું છે એનો ઉપયોગ કરીએ આપણે. તો ચલો અહીં શું લખાશે? cos k θ + I sin k θ ઇન્ટુ 1 પાવર શું થાય? cos θ + I sin θ. ઓકે, હવે ચલો આ બંને કોમ્પ્લેક્સ નંબર છે, બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આપણે કઈ રીતે ગુણાકાર કરીએ છીએ જનરલી? તો રિયલ પાર્ટમાં જે આવે એ લખીશું પ્લસ ઇમેજનરી પાર્ટ એટલે કે I સાથે કોણ આવશે એ લખીશું. ચલો રિયલ પાર્ટમાં કોણ કોણ આવશે? તો કોનો ગુણાકાર રિયલ પાર્ટમાં આવશે? cos k θ * cos θ નો આવશે. બીજો કોનો આવશે? તો જુઓ I sin k θ * I sin θ નો ગુણાકાર. કેમ? કારણ કે I * I ² થાય ને I² - 1 થાય. તો બેનો ગુણાકાર કેટલો થશે? I sin k θ અને I sin θ નો ગુણાકાર કેટલો થાય? -sin k θ sin θ થાય. એટલે અહીં આવશે રિયલ પાર્ટ ની અંદર આવશે ને, તો શું લખાશે? -sin k θ * sin θ. ચલો I સાથે કોણ આવશે? એટલે કે જે ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે? તો cos k θ ને હું sin θ સાથે ગુણું તો આવે ને, એટલે I તો મેં બહાર કાઢી દીધા છે. એટલે cos k θ * sin θ પ્લસ sin k θ * cos θ. ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ, હવે આ cos
cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા જેવું છે. એની ફોર્મ્યુલા શું થાય? cos આલ્ફા પ્લસ બીટા. તો એ આધારે આપણે શું લખીશું? cos k થીટા પ્લસ થીટા થશે પ્લસ i સાથે કોણ છે? તો cos k થીટા ઇન્ટુ sin થીટા અને sin k થીટા ઇન્ટુ cos થીટા છે. તો આ કોની ફોર્મ્યુલા છે? sin આલ્ફા ઇન્ટુ cos બીટા અને cos આલ્ફા ઇન્ટુ sin બીટા. તો sin આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા પ્રમાણે શું લખાય? sin k થીટા પ્લસ થીટા. હવે એક કામ કરો, થીટાની સાઈડમાં રાખું તો ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 થીટા, સોરી I sin, sorry, તો જુઓ તમારે જે સાબિત કરવાનું તો આવી ગયું. તમારે શું લાવવાનું? તો જવાબ cos k plus 1 theta plus I sin k plus 1 theta આવી ગયું છે. આપણે મતલબ આપણું જે સ્ટેટમેન્ટ છે એટલે કે pk plus 1 છે સાચું છે, તમે સાબિત કર્યું. તો તમે છેલ્લે શું લખી શકો? તો આપણે લખી શકીએ કે બાય મેથેમેટિક પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન Pn is true for all n belongs to n. તો હું લખી દઉં therefore by the principle of mathematical induction Pn is true for all n belongs to n. ઓકે, તો એનો મતલબ કે આપણે કેસ નંબર 1 ની સાબિતી આપી દીધી, એટલે કે દરેક પોઝિટિવ નંબર n માટે આપણું સ્ટેટમેન્ટ સાચું છે. હવે આપણે કેસ નંબર 2 ની અંદર જઈએ, જેની અંદર આપણે કયા નંબરની વાત કરીશું? z ના નંબરની વાત કરીશું. ચલો તો એ નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે. કેસ 2. તો અહીં n ક્યાંથી લઈશું? z ની અંદર. ઓકે, હવે તમે કેસ નંબર 1 ની અંદર નેચરલ નંબર માટે તો સાબિત કરી દીધું છે, તો હું એટલું લખી દઉં કે બાય કેસ 1 આપણે શું સાબિત કર્યું છે? કેસ નંબર 1 ની અંદર cos થીટા પ્લસ I sin થીટા એની n પાવર that equal to cos n થીટા પ્લસ I sin n theta is true for all n belongs to n. એટલે નેચરલ નંબર્સ માટે તો તમે સાબિત કરી જ દીધું છે. તો હવે કયા નંબરો z ની અંદર છે જે નેચરલ નંબર સિવાયના છે? તો જુઓ એ z સેટ ને જોઈએ આપણે. z ની અંદર કયા નંબરો આવે? તો 0 આવે, 1 2 3 up to n. આ બાજુ કયા આવશે? -1 -2 -3 આ પ્રકારના નંબરો આવે. તો તમે આ નંબરો માટે તો સાબિત કરી દીધું ને, આ નંબરો માટે સાબિતી આપી દીધી છે નેચરલ નંબર્સ માટે. તો કયા નંબર બાકી રહ્યા? એક 0 બાકી રહ્યો અને નેગેટિવ નંબર બાકી રહ્યા. ઓકે, કયા નંબર્સ બાકી રહ્યા? એક આ 0 અને નેગેટિવ નંબર. તો હું 0 માટે અલગથી સાબિતી આપું અહીં અને નેગેટિવ નંબર્સ માટે અલગથી. તો ચલો 0 માટે આપણે વાત કરવી છે. તો આ સ્ટેટમેન્ટ જે છે 0 માટે સાચું છે, તો આપણે જોઈ લઈએ. તો નાઉ cos theta plus I sin theta n બરાબર 0 લઉં છું તો ઉપર કેટલા આવે? 0. અને કોઈ પણની 0 પાવર આપણે કેટલી લખીએ છીએ? 1. એન્ડ હું cos 0 theta n બરાબર 0 મૂકીએ તો રાઈટ સાઈડ શું થાય? cos 0 theta I sin 0 into theta. એટલે આ શું થાય? cos 0 પ્લસ I sin 0 થાય. cos 0 કેટલા છે? 1 અને sin 0 કેટલા થાય? 0. સો ધેટ ઇક્વલ ટુ 1. તો તમને અહીં શું જોવા મળે છે? જુઓ
કે n બરાબર 0 માટે આપણું સ્ટેટમેન્ટ સાચું સાબિત થતું દેખાય છે ને. તો ધેરફોર શું દેખાય છે કે cos થીટા પ્લસ I sin થીટા એની 0 પાવર ઇઝ ઇક્વલ ટુ આપણને દેખાય છે cos 0 થીટા પ્લસ I sin 0 થીટા. તો એનો મતલબ કે શું લખી શકીએ આપણે કે આપણું આ જે સ્ટેટમેન્ટ છે n બરાબર 0 માટે સાચું છે. ધેરફોર cos થીટા પ્લસ I sin થીટા ની n પાવર that equal to cos n theta plus I sin n theta is true. આ સાચું છે for n બરાબર 0 નંબર. ચલો 0 નંબર માટે તમે સાબિતી આપી દીધી. હવે કયા નંબર બાકી રહ્યા તમારી પાસે? બાકી કયા નંબર રહ્યા? નેગેટિવ નંબર બાકી રહ્યા. તો ચલો નેગેટિવ નંબર માટે સાબિત કરવું છે. ધારો કે n નેગેટિવ નંબર છે તો હું શું કરું? n બરાબર શું લઈ લઉં? n બરાબર -m આવું વિચારી શકું ને નેગેટિવ નંબર હોય તો એના માટે આપણે વાત કરીશું. તો હવે આપણે શું બતાવવાનું બાકી રહ્યું એ હું પહેલા લખી દઉં છું. તો it remains to show that એટલે કે આટલું બતાવવાનું બાકી રહ્યું. સોરી, it remains to show that cos theta plus I sin theta any n power that equal to cos n theta plus I sin n theta. આ જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે એવું બતાવવાનું બાકી રહ્યું. is true when કયા નંબરો માટે? તો when n is a negative integer. ચલો n નેગેટિવ ઇન્ટેજર હોય તો એને આપણે આતે લખી શકીએ. n નેગેટિવ કોઈ પણ નેગેટિવ ઇન્ટેજર ને આતે લખી શકીએ. સે n ઇઝ ઇક્વલ ટુ માઇનસ n. કોઈ પણ નેગેટિવ ઇન્ટેજર ને તમે માઇનસ ઓફ પોઝિટિવ ઇન્ટેજર લખી શકાય ને. તો માઇનસ m પર m કયો નંબર હોય? પોઝિટિવ. સો સે n બરાબર માઇનસ m where m belongs to n. સમજણ પડી? ધારો કે -3 નેગેટિવ નંબર છે તો આને કઈ રીતે જોવાય? માઇનસ ઓફ પોઝિટિવ ઇન્ટેજર આતે જોવાય ને. તો આપણે n નેગેટિવ ઇન્ટેજર છે તો એને આપણે માઇનસ ઓફ પોઝિટિવ ઇન્ટેજર તરીકે જોઈ શકીએ. ચલો હું આજે રફ વર્ક કરીને શીખવાડી દઉં. ચલો આગળ જઈએ. તો n બરાબર -m માટે આપણે આ સ્ટેટમેન્ટ સાચું છે એવું સાબિત કરવું છે. તો ચલો એ કેલ્ક્યુલેશન કરીએ. નાઉ cos theta plus I sin theta નો n પાવર ગણવી છે અને એનો જવાબ cos n theta વત્તા I sin n theta લાવવો છે. બટ n બરાબર -m માટે તો n બરાબર -m મૂકો. ચલો તો cos theta વત્તા I sin theta એની કેટલી પાવર થાય? -m પાવર થાય. -m પાવર હોય તો તમે 1 લખી શકાય ને. 1 તમે લખી શકો. સોરી, 1 શું લખાય? cos theta વત્તા I sin theta એની m પાવર ઇઝ ઇક્વલ ટુ, ચલો 1 શું લખીશું? હવે આ તો m કયો નંબર છે? અહીં ધ્યાન રાખો, m પોઝિટિવ નંબર છે. તો પોઝિટિવ નંબર માટે તો સ્ટેટમેન્ટ સાચું છે એવું કેસ નંબર 1 ની અંદર આપણે કહ્યું છે. તો હું અહીં શું લખી શકું? પોઝિટિવ નંબર માટે સ્ટેટમેન્ટ સાચું છે તો હું શું લખી શકીશ? cos m theta પ્લસ sin I sin m theta. હું આવું કેમ લખી શક્યો નીચે? બીકોઝ m છે એ પોઝિટિવ ઇન્ટેજર છે અને પોઝિટિવ ઇન્ટેજર માટે આપણું સ્ટેટમેન્ટ સાચું છે એવું આપણે કેસ નંબર 1 ની અંદર સાબિત કર્યું છે. હવે તમને કોમ્પ્લેક્સ નંબર આ પ્રમાણે દેખાય છે. તો
આને સિમ્પ્લિફાય કરવું એટલે કે રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવા હોય મારે તો મારે શું કરવું પડશે ઉપર નીચે અહીં cos m θ - I sin m θ વડે ગુણવા પડશે તો હવેનું સ્ટેપમાં આપણે એ કામ કરીશું શું કરીશું ઉપર નીચે cos m θ - I sin m θ વડે ગુણીશું તો ઉપર શું આવશે cos m θ - I sin m θ અને નીચે શું લખશો તો બેનો ગુણાકાર તો cos m θ પ્લસ I sin m θ તો છે જ આપણી પાસે તો બાજુમાં શું લખવાનું છે cos m θ minus I sin m θ ઓકે હવે ચલો ઉપર તમારું તો એઝ ઇટ ઇઝ રહેશે ઉપર કશું ચેન્જ આવશે નહીં બટ નીચે શું થાય છે આવું ગુણવાનું કારણ શું હતું કે તમને નીચે 1 થઈ જશે જુઓ cos સ્ક્વેર m સ્ક્વેર θ થાય બને a + b है ना અને a - b ની ફોર્મ્યુલા પ્રમાણે તો a સ્ક્વેર - b સ્ક્વેર થાય તો cos સ્ક્વેર m સ્ક્વેર θ minus I સ્ક્વેર sin સ્ક્વેર m θ થશે બટ I સ્ક્વેર તો -1 હોય તો ટોટલી શું થશે cos સ્ક્વેર m θ પ્લસ sin સ્ક્વેર m θ થશે અને cos સ્ક્વેર + sin સ્ક્વેર તો 1 થાય તો નીચે કેટલા થઈ ગયા 1 તો આપણી પાસે શું વધ્યું cos m θ minus I sin m θ मैं ऊपर नीचे आप केम केम गुण्या था कारण के मारे અહીં રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવાતો તો રિયલ અને ઇમેજનરી પાર્ટ જોઈ લીધા આપણો કોમ્પ્લેક્સ નંબર આ જે છે નો રિયલ પાર્ટ cos m θ છે અને ઇમેજનરી પાર્ટ -sin m θ છે મારે પહોંચવાનું ક્યાં છે એ જુઓ લેફ્ટ સાઈડ cos θ + I sin θ ની n પાવર ગણી છે મારે પહોંચવાનું છે ક્યાં cos n θ + I sin n θ સુધી પહોંચવું છે હવે આગળ જઈને શું કરવું તમને ના ખબર પડતી હોય તો રિવર્સમાં જાવ જુઓ તમારે શું બતાવવાનું છે cos n θ + I sin n θ બતાવવું છે ઓકે તો એનો મતલબ કે તમારી પાસે રિવર્સમાં શું આવવું જોઈએ n બરાબર કયો નંબર છે આપણી પાસે -m નંબર છે હવે આ બે સાચા છે ચેક કરો આ બંને સાચું છે હું cos - m θ + I sin - m θ બરાબર cos m θ - I sin m θ થાય ને તો સાબિતી પૂરી તમારે જે લાવવાનું તો તમે લાવી દીધું છે ને તો અહીંથી તમારું કનેક્શન પૂરું થઈ ગયું તો તમને ધારો કે આઈડિયા નથી આવતો તમારે લખવું છું તો નીચેથી જાઓ ને આઈડિયા આવી જશે તો આવી ગયો cos m θ બરાબર હું cos - m θ લખી શકું અને sin m θ બરાબર sin - m θ લખી શકું એટલે અહીંથી આપણે કનેક્શન પૂરું પાડી શકીએ ઓકે તો અહીં આ જે રિઝલ્ટ છે આપણે n બરાબર -m એટલે કે નેગેટિવ ઇન્ટીજર માટે આપણે સાચું છે એવું સાબિત કર્યું તો તમે કયા કયા નંબરો માટે જો પહેલા અહીં વાત કરી આપણે પહેલા અહીં કઈ વાત થઈ તો અહીં વાત થઈ ઓલ પોઝિટિવ ઇન્ટીજર્સ માટે પછી 0 માટે વાત થઈ અને પછી નેગેટિવ ઇન્ટીજર્સ માટે વાત થઈ હે ને તો ત્રણે બધા મતલબ z ના દરેક નંબર માટે વાત થઈ ગઈ છે સાબિતી તો ચલો અહીં લખી શકું શું લખું છે લે તો therefore તો thus આપણું જે સ્ટેટમેન્ટ છે કયું સ્ટેટમેન્ટ cos θ + I sin θ ની n પાવર = cos n θ + I sin n θ is true for all n belongs to Z એટલે z ના દરેક નંબર માટે સાબિતી આવી હવે આગળ જઈએ n belongs to q અને કેસ નંબર 3 કેસ નંબર 3 માં આપણે વાત કરીશું n belongs to q જે નેક્સ્ટ પેજ પર વાત કરી છે એટલે કે n રેશનલ નંબર છે હવે આગળ કયા નંબરો આવી ગયા આગળ તમને દરેક પૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ હે ને તો હવે કયા ટાઈપના નંબર બાકી રહ્યા મેં તમને અગાઉ કહ્યું હતું ને આવા નંબરો બરાબર છે આમ p/q ની અંદર આ પ્રકારના નંબર પણ આવે 5/5 પણ એ તો 5/5 5 કેન્સલ થઈ જાય તો શું થઈ જાય ઇન્ટીજર થઈ જશે ને
પણ એના સિવાયના આ ટાઈપના નંબર્સ પણ આવે છે 2/3 -5/3 આ પ્રકારના નંબર પણ આવે તો એના માટે આપણે સાબિતી આપવાની રહી તો ચલો એના માટે આપણે સાબિતી આપીએ છીએ તો કેસ નંબર 3 ની અંદર પહેલા હું લખી દઉં કે આપણે અત્યાર સુધીમાં કર્યું શું તો આપણે n belongs to z માટે સાબિત કરી દીધું છે બાય કેસ 2 હને તો હું લખી દઉં સો બાય કેસ 2 આપણે શું કર્યું કે આપણું જે સ્ટેટમેન્ટ છે cos θ પ્લસ I sin θ ની n પાવર is equal to cos n θ plus I sin n θ that is true for all n belongs to z z ના દરેક નંબર માટે સાચું છે એવું સાબિત કરી દીધું છે તો હવે કયા નંબર કયા ટાઈપના નંબરો માટે બાકી રહ્યું હે ને તો હું લખું કે it remains to show that it remains to show that the statement cos θ plus I sin θ ની n power is equal to cos n θ plus I sin n θ is true when n is equal to p by q where p belongs to z and q belongs to z minus 0 નીચેનો નંબર 0 ના હોય ને તો આવા નંબર માટે બાકી રહે એમાં ઇન્ટેજર્સ પણ આવી જાય બટ સ્પેશિયલી તમને જે અપૂર્ણાંક સંખ્યા મેં કીધી ને 2/3 -5/3 આ પ્રકારના નંબર્સ પણ અંદર આવશે તો એની વાત થશે ચલો તો નાઉ આપણે અહીં સાબિતી આગળ લખીએ તો હું આ સાબિત કરવા માટે શું કરું તો તમારે અહીં બે નંબર છે કે p અને q તો p અને q બંને ઇન્ટેજર છે તો બંને માટે સેપરેટલી થિયરમ સાચું છે તો હું એક કામ કરું q માટે સ્ટેટમેન્ટ લખી દઉં સાબિતી આપો cos θ પ્લસ I sin θ ની ઉપર q પાવર માટે લો તો q માટે તો સ્ટેટમેન્ટ સાચું જ હોય ને કારણ કે q ઇન્ટેજર છે હું આ લખી કેમ શકું છું બીકોઝ આપણું જે q છે એ ઇન્ટેજર છે 0 નથી બટ હે ને પણ ઇન્ટેજર તો સોરી q belongs to z minus 0 છે માટે આપણે ઇન્ટેજર માટે તો લખ્યું છે ને કેસ નંબર 2 ની અંદર સાચું છે એવું સાબિત કર્યું છે તો એના માટે લખી શકીએ q પાવર ને પેલી બાદ લઈ જાવ શું લખાય cos θ plus I sin θ is equal to શું લખાશે q પાવર ને પેલી બાદ લઈ જાઓ તો પેલી બાજુ કેટલી પાવર થઈ જાય 1/q પાવર ઓકે હવે જો અહીં એક કામ કરો બંને બાજુ હું p પાવર એપ્લાય કરું બંને બાજુ પહેલા જો અહીં સમજી લો પહેલા આપણે q માટે સ્ટેટમેન્ટ લખ્યું અને આને આમાંથી q પાવર ને પેલી બાજુ લઈ ગયા હવે બંને બાજુ p પાવર એપ્લાય કરો તો cos θ પ્લસ I sin θ ની ઉપર કેટલી પાવર છે p પાવર આવશે અને અહીં કેટલી બંને બાજુ p પાવર લગાવીએ છે ઓકે હવે ઉપર p/q પાવર તો આવી ગઈ છે બટ પ્રશ્ન એ છે કે આપણા સ્ટેટમેન્ટની અંદર p/q પાવર આવી જોઈએ હે ને n બરાબર p/q આવી જોઈએ બટ નીચે શું આવવું જોઈએ અંદર આધાર તરીકે cos θ + I sin θ હોવો જોઈએ પણ અહીં આપણી પાસે cos q θ cos q θ છે તો હું θ કયો નંબર લઉં તો મને θ કયો લઉં આ જે θ છે
એ કયો લઉં તો મારી પાસે અહીં q ઇન્ટુ થીટા થીટા થઈ જાય, કારણ કે મારે થીટા જોઈએ છે ને અહીં, એ મારે શું જોઈએ છે? થીટા જોઈએ છે. તો થીટાની જગ્યાએ શું લઈ લઉં? થીટા બાય ક્યુ લઉં તો ચાલે? જો ક્યુ કેન્સલ થઈ જાય થીટા વધે, થીટાની જગ્યાએ શું લઈ લઉં? થીટા બાય ક્યુ લઈ લઉં. તો હું થીટાને રિપ્લેસ કરીશ કોના વડે? થીટા બાય ક્યુ વડે. સમજણ પડી? તો થીટાને થીટા બાય ક્યુ વડે રિપ્લેસ કરશો એટલે આપણને જે ક્યુ થીટાની જગ્યાએ થીટા જોઈએ છે એ મળી જશે, હે ને? ક્યુ થીટા એની જગ્યાએ થીટા જોઈએ છે. તો હું શું કરું છું? રિપ્લેસ લખું છું, રિપ્લેસ થીટાને રિપ્લેસ કરું છું બાય કોના વડે? થીટા બાય ક્યુ વડે. ચલો થીટા બાય ક્યુ વડે રિપ્લેસ કરવાથી આપણને શું દેખાય છે? તો cos થીટા બાય ક્યુ, સોરી મારી ભૂલ છે, એક સ્ટેપ આગળ જવાનું છે. અહીં એક કામ કરીએ, ડી મોઇવસ થિયરમ વાપરીને પછી આગળ જઈએ. ઓકે, સોરી. પી માટે આપણે અહીં આના માટે વાપરી શકીએ ને ડી મોઇવસ થિયરમ, એ પી પાવર છે તો ત્યાં વાપરીને પછી આગળ આપણે પેલું સ્ટેપ કરી રિપ્લેસ કરવાનું. ઓકે, તો હું અહીં ડી મોઇવસ થિયરમ વાપરી શકું છું. તો શું લખી શકીશ? cos p theta plus I sin p theta and that equal to cos q theta plus I sin q theta. એની ઉપર આ કેમ લખ્યું? બીકોઝ p ઇન્ટેજર છે. તમે p શું લખ્યું છે? બિલોંગ્સ ટુ z. તો p માટે સ્ટેટમેન્ટ સાચું છે ને, એવું આપણે જાણીએ છીએ, તો માટે અહીં લખી શકું. બીકોઝ મેં આ કેમ લખ્યું? બીકોઝ p ઇન્ટેજર છે માટે હું લખી શકું. હવે હું શું કરું છું? જે આપણો આઈડિયા હતો, થીટાની જગ્યાએ થીટા બાય ક્યુ મૂકી દો ને. તો રિપ્લેસ થીટા બાય ક્યુ, થીટાને થીટા બાય ક્યુ વડે રિપ્લેસ કરું છું. તો ચલો શું લખાય? શું લખાય? થીટાની જગ્યાએ થીટા બાય મૂકો તો અહીં શું થાય? p ભાગ્યા ક્યુ થીટા થાય. અહીં શું થશે? p થીટા બાય ક્યુ એટલે આને આતે લખાય p બાય ક્યુ થીટા બરાબર. અહીં થીટા બાય ક્યુ મૂકીએ તો ક્યુ ક્યુ જતા રહેશે ને, તો cos થીટા આવી જશે, જે આપણે લાવવાનું હતું. હવે જુઓ આપણું સ્ટેટમેન્ટ n બરાબર ક્યુ માટે સોરી p બાય ક્યુ માટેનું થઈ ગયું. ના દેખાતો તો આને સોરી અહીં ઉપર ક્યુ પાવર ને p બાય ક્યુ પાવર છે. એક મિનિટ, એ કેટલા છે? p બાય ક્યુ. તમને દેખાય છે સ્ટેટમેન્ટ આપણું? આ સ્ટેટમેન્ટ છે cos થીટા વત્તા i sin થીટા ની n પાવર ધેટ ઇક્વલ ટુ cos n થીટા વત્તા i sin n થીટા દેખાય છે. n બરાબર p બાય ક્યુ માટે. ના દેખાતું એક કામ કરો, આને લેફ્ટ સાઈડ મૂકો અને પેલા રાઈટ સાઈડ લખો, દેખાશે. જુઓ, cos થીટા વત્તા i sin થીટા એની p બાય ક્યુ પાવર ધેટ ઇક્વલ ટુ cos p બાય ક્યુ થીટા પ્લસ i sin. મેં શું કર્યું? લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ ને રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ મૂકી દીધી. હવે જુઓ, આ n બરાબર p બાય ક્યુ માટેનું સ્ટેટમેન્ટ દેખાય છે તમને? તો આપણે શું કર્યું? અહીં આપણું સ્ટેટમેન્ટ n બરાબર p બાય ક્યુ ટાઈપના જે નંબરો છે એના માટે તમે સાબિત કર્યું, હે ને? તો આપણે અહીં મતલબ દરેક નંબરમાં, દરેક રેશનલ નંબર માટે આપણે સાબિતી આપી. તો છેલ્લે હું લખી શકું કે 10 cos થીટા પ્લસ i sin થીટા ની n પાવર ધેટ ઇક્વલ ટુ cos n થીટા પ્લસ i sin n થીટા. આ આપણું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે ફોર ઓલ n belongs to q. દરેક રેશનલ નંબર માટે સાચું છે એવું આપણે સાબિત કર્યું. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિતી છે, ખાસ તૈયાર કરજો. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.